ઓકે, કેમ છો મારા પ્યારા સ્ટુડન્ટ્સ? આઈ હોપ્સ કે તમે બહુ એન્જોય કરી રહ્યા હશો ગણિતની સાથે. જો ડર લાગતો તો મારો ચેનલ 100% ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દો. કયા ચેપ્ટર શું અઘરું લાગે છે તે પોઈન્ટ કરો, તેના ઉપરથી વિડીયો 100% આપણે ગણિતમાં બનાવીશું. અને હું ચેપ્ટર વાઇઝ બોર્ડના પણ ક્વેશ્ચન પેપર લઈને આવવાનું છું બેટા. ચેપ્ટર વાઇઝ એટલે સપોઝ પહેલા ચેપ્ટરમાંથી શું શું પૂછાય છે, બીજા ચેપ્ટરમાંથી શું પૂછાય છે, ત્રીજા ચેપ્ટરમાંથી શું પૂછાય છે, સેક્શન વાઇઝ પણ બતાવી દઈશ. સો પ્લીઝ બેટા લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આપણે આ ચેનલ ઉપર જો તમે આવી ગયા હશો તો બેઝિક ને સ્ટેન્ડર્ડ બંને માટે આ ખૂબ જ જરૂરી વિડીયો છે બેટા. એમ નહીં વિચારતા કે આ બેઝિક માટે છે, સ્ટેન્ડર્ડ માટે. જો 80 આઉટ ઓફ 80 ટાર્ગેટ હોય તમારો, એટલે એમસીક્યુમાં 24 માંથી 24 હોય તો 100% તમે બંનેના મેથ સોલ્વ કરો, બેઝિક ન હોય કે સ્ટેન્ડર્ડ ન હોય. અને આપણા આ ચેનલ પર લગભગ 51 એ સેક્શનનું સોલ્યુશન મળશે બેટા, એટલે બેઝિક સ્ટેન્ડર્ડ માટે ખૂબ જ અગત્યનો રહેશે. ઓકે, ચલો આપણે આ અહીં સ્ટાર્ટ કરીશું. પ્રશ્નપત્ર 4 વ્રજ પ્રકાશનનો પ્રશ્નપત્ર 4 સ્ટેન્ડર્ડ મેથ્સ માટે છે, પણ આપણે એને કોઈ બી માટે કરી શકાય. ઓકે, થોડુંક એને સાઈડ પર કરું છું બેટા. ઓકે, સંપૂર્ણ જવાબો છે, એ સેક્શન છે, થોડુંક એને મોટું હજુ કરી દઉં છું. ઓકે, ચલો અહીંથી આ કરી દો. 6 સવાલ ડાયરેક્ટલી સવાલ જ કરાવું છું, છઠ્ઠો કઈ ઇન્ફોર્મેશન વાંચતો નથી બેટા. શું કહે છે પ્રશ્ન 1 માટે ગુસ્સો અ. ઓકે, ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? ગુસ્સો અ એટલે એસસીએફ. એસસીએફ શું કહે છે બેટા? એ અને 18, a, 18 હોય એ બી બરાબર a, b બરાબર 18 હોય તો એલસીએમ શક્ય નથી. એલસીએમ શક્ય નથી. એલસીએમ શક્ય નથી. એલસીએમ કઈ નહીં હોઈ શકે, એના માટે ખાસ ધ્યાન રાખજો. એના માટે આપણને ઓપ્શન એ છે 36, 72 48 અને 108. જો બેટા આપણે સૂત્ર શું હોય છે? એ ગુણ્યા બી બરાબર શું હોય છે? એસસીએફ ગુણ્યા એલસીએમ હોય છે. તો જો બેટા અહીં શું કહે છે? એલસીએમ શક્ય નથી. તો જો એલસીએમ શક્ય નથી એટલે જો બેટા એસસીએફ હશે તો જો અહીંથી એ ગુણ્યા બી, જો તમારે એસસીએફ એટલે એલ ને અહીં લાવશો તો એચ અહીં રહેશે, રાઈટ. એ ગુણ્યા બી કરો તો અહીં એલ એચ આવશે તો એલ અહીં રહેશે. તો શક્ય નથી એટલે એને ભાગવાનું. તો જો બેટા આને 18 વડે ભાગશો, એચ એચ ભાગાકાર કરજો એટલે 18 થી ભાગો, 18 થી ભાગો, 18 થી ભાગી દો, 18 થી ભાગો. તો જો બેટા 18 એકા 18, 18 દુ ચાલે, 18 દુ 36, બે વખતમાં ઉડી ગયો. 18 દુ 36, 18 ચોક 72 બરાબર. 18 48 36 18 ચોક 72, 18 નવમ 108. એક મિનિટ, સોરી, 18 36 54 72 18 છંગ 108. 18 છંગ કેટલા થાય બેટા? 108. એટલે આ પણ 6 વખતમાં ભાગાકાર થાય. સોરી, 6 વખતમાં આ બી ઉડે. પણ જો આ 48 છે 18 વડે ભાગાકાર નહીં થાય એટલે આ જ વસ્તુ શક્ય નથી. એટલે શું છે? પ્રશ્ન 1 નો સી શક્ય નથી, એટલે 48મો જવાબ શક્ય નથી, એટલે એન્સર. સોરી, એન્સર. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, ક્વેશ્ચન બીજો શું કહે છે? દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 2x વત્તા ઓછા 15 ના શૂન્યો કેવા છે? તો જો બેટા એ અને સી નો ગુણાકાર કરવાનો હોય તો 15, એ કશું નથી એટલે 1 ગુણ્યા 15 એટલે 15. 15 ના અવયવ પાડો કે શું આવું જોઈએ? 3. તો 5 તાલી 15, 5 ગુણ્યા 3, 5 માંથી 3 જશે એટલે 2 આવશે, રાઈટ છે બેટા. તો મોટી સંખ્યા પહેલા હોય, નાની સંખ્યા પછી હોય. ધ્યાન રાખજો બેટા. આ સંખ્યા આપણે જવાબ શું જોઈએ? પ્લસ. તો આ પ્લસમાં રહેશે, આ રહેશે માઇનસમાં. તો પ્લસ માઇનસ તો થઈને 2 આવશે. બીજી વસ્તુ, જો આનો ઊંધો કરી દો, પ્લસ લખો, 3 લખો, આનો ઊંધો શું થશે? માઇનસ. આનો ઊંધો શું થશે? પ્લસ. એટલે જવાબમાં શું મળશે બેટા? 5 માઇનસ 5 એટલે 5 અને 3. જો ધ્યાન રાખજો, 3 પ્લસમાં રહેશે, 5 માઇનસમાં રહે. એ આગળ પાછળ જો આવું જવાબ આપે ને એટલે આ જવાબ આપે તો બી સાચું, આ જવાબ આપે તો બી સાચું જ. એટલે આ ધ્યાન રાખજો. અને આવશે એટલે અહીં બેટા આ નહીં આવશે, આ નહીં રહેશે. એટલે આ અથવા આ
આ અથવા તો જવાબમાં શું છે બેટા 3 અને -5 3 અને -5 છે બીજું આ જવાબ કોઈ જગ્યા મળશે જ નહીં એક જ ઓપ્શન હોય એટલે આ આપણું જવાબ છે બેટા કેમ આના કોન્સેપ્ટ સમજાઈ દો ખાલી બેટા જો આપણે 5 અને 3 અવયવ પાડ્યા તો અહીં એક પ્લસમાં રહેશે એક માઇનસમાં છે તો જ તો 5 માંથી 3 જશે તો 2 આવશે જો અહીં પ્લસમાં જે છે એનો વિરોધી કરશો બરાબરની પેલી બાજુ એટલે ઊંધી કરી દો 5 પ્લસ હોય તો માઇનસ નો માઇનસ હોય તો પ્લસ આ જવાબ આવી જશે ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ક્વેશ્ચન નંબર 3 શું કહે છે x + 2y - 4 = 0 સમપાતી રેખાનું સમીકરણ શું હશે સમપાતી ઓકે શું શરત કહે છે બેટા સમપાતી સમપાતી એટલે બધું સરખું બધું બરાબર હોવું જોઈએ શું હોવું જોઈએ બેટા બધું બરાબર એટલે બધું બરાબર એટલે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 આ બધું બરાબર એને શું કહેવાય સમપાતી રેખાઓ છે એટલે એના માટે જો આના ડબલ એક જો એનો ટ્રિક શું હોય છે બેટા જો સમપાતી છે તો આનો ડબલ કરો એક નો ડબલ 2 હોઈ શકે જો એક નો ડબલ 2 હોઈ શકે કા ટ્રિપલ પણ કરી શકશો બરાબર તો એવા સવાલ જો 2 છે દેખાય છે તો 2 ડબલ વાળા કરીને જુઓ તો જો બેટા 1 નો ડબલ 2 2 નો ડબલ 4 4 નો ડબલ 8 ખોટું થઈ ગયું સમજાય છે અહીં 1 2 અને 4 જો 1 2 અને 4 છે 1 નો ડબલ 2 એકુ 2 2 દુ 4 4 દુ 8 એટલે 2 4 8 2 4 8 ખોટું થઈ ગયું ઓકે ચલો અહીં આવા કોઈમાં દેખાય છે 2 4 8 2 4 8 કોઈમાં નથી દેખાડ્યું એટલે કોઈ આન્સર નથી બીજું એનો ટ્રિપલ કરો તો 3 એકુ 3 3 દુ 6 4 તાલી 12 એટલે શું છે 3 6 12 દેખાય છે 3 6 12 આવું યુનિક કોઈ નહીં શીખાડશે બેટા તમને YouTube ઉપર સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો બરાબર તો બસ 3 6 ને 12 કોઈ તો જવાબ હશે બેટા કોઈ તો જવાબ હશે ભાઈ એવું થોડું હશે જો 3 બીજું કોઈ ઓપ્શન જ નહીં મળશે એટલે શું આપણું જવાબ સાચું મળી ગયો એટલે શું આવશે બેટા 3x + 6y - 12 = 0 આ આપણો ઓપ્શન છે આન્સર છે રાઈટ છે બેટા ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ક્વેશ્ચન નંબર 4 કરીશું બેટા ક્વેશ્ચન નંબર 4 દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ શું છે બેટા ax નો વર્ગ + bx + c બરાબર શું છે 0 ને પરસ્પર વિરોધી બેટા આ તો ઘણી વખત કરાવી દીધા છે દાખલા બેટા વિરોધી હોય તો શું લખવાનો b = 0 લખી દેવાનો અને વ્યસ્ત હોય તો તમને આ બી શરત કહી દઉં વ્યસ્ત હોય તો a = c સી જો આ સી જેવું દેખાય છે સી બરાબર એ એટલે એક શરત આવશે સી બરાબર એક આવશે બી બરાબર વિરોધી માટે શું પૂછે છે બી બરાબર 0 સો અહીં શું છે એટલે બી બરાબર 0 તો બી બરાબર 0 કઈ છે ડી ઓપ્શનમાં છે એટલે આ સાચું છે કયો બી ઓપ્શન બી બરાબર 0 ઓકે આ આન્સર છે બેટા ઓકે સ્ક્રીનશોટ રાખજો બેટા ક્વેશ્ચન નંબર 5 શું કહે છે 0.2 -0.3 ઓકે સમાંતર શ્રેણીમાં તો ડી શોધો ડી માટે બે પદ ખૂબ જ જરૂરી છે એ બરાબર શું લખશો a2 - a1 એટલે પહેલા a1 a2 ચલો લખી દો સર -0.3 માઇનસમાં છે એટલે થોડુંક સ્પીડ સ્લો કરજો બેટા -a1 એટલે 0.2 જો બેટા આ પણ માઇનસ એટલે માઇનસનો 0.3 અને 2 5 એટલે ડી શું આવશે -5 એટલે ગભરાતા નહીં શાંતિથી કરજો ને એકદમ ચેક કરી લેજો કરજો જ્યાં લાગતો હોય દાખલો અઘરો છે કે થોડોક ટ્વિસ્ટ કરીને પૂછો શાંતિથી ગણજો કેમ બીજા દાખલા ફટાફટ થઈ જાય તો એનો સમય આમાં તમે યુટિલાઇઝ કરી શકશો સદુપયોગ કરી શકશો ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે ક્વેશ્ચન નંબર 6 સમરૂપ બહુકોણના અનુરૂપ ખૂણાઓ શું હોય છે સમરૂપ બહુકોણના અનુરૂપ ખૂણાઓ શું હોય છે બેટા ખૂણાઓ સમાન હોય છે અસમાન તો આવશે નહીં વિરોધી હોતું નથી વ્યસ્ત હોતું નથી તો શું આવશે ખાલી જગ્યામાં 6 ના એક્સના ડાયરેક્ટલી સમાન આવશે બેટા આ એકદમ ઈઝી પ્રશ્ન છે સમાન હો સમરૂપમાં શું હોય છે ખૂણાઓ સરખા હોય છે અને બાજુઓ ગુણોત્તરમાં હોય છે છેદમાં હોય છે એટલું ધ્યાન રાખજો બેટા સો આ સી ઓપ્શન એનો જવાબ છે બેટા સોરી એ ઓપ્શન એ ઓપ્શન હા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા
થોડુંક આપણે ઝડપ રાખીએ છીએ બેટા. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 7 શું કહે છે નીચે આપેલા વિધાનો ઓકે અહીં ચલો 7મો પ્રશ્ન ડાયરેક્ટલી સ્ટાર્ટ કરું છું, કઈ હું વિધાન આપતો નથી. હા, શું વિડીયો જલ્દી બની જાય ફટાફટ, તમને બી તૈયારી થઈ જાય. પી નો પોઈન્ટ શું છે બેટા x,0. ક્યુ નો શું છે બેટા x2, 0. x અક્ષ પર બે બિંદુ હોય તો તેમની વચ્ચેનું અંતર, તો વચ્ચેનું અંતર તો જો અહીં શું અહીં ખાસ ધ્યાન આપો, આ સવાલ માટે સ્પેશિયલી તમારે આન્સર જોઈને ડિસાઈડ કરવા પડશે બેટા, કેમ કે અંતરનો સૂત્ર શું છે p1 x1, જો x1 નો વર્ગ વત્તા y2 નો વર્ગ આવશે, પણ આ ચાલશે નહીં કેમ કે અહીંયા છે જ નહીં આ ઓપ્શન. તો જો ધ્યાન રાખજો બેટા, એનો જવાબ બનશે pq. એને શું કહેવાય pq માનાંકમાં લખવા પડશે. pq ને શું લખવા પડશે બેટા માનાંકમાં, એટલે થશે બેટા x1 માઇનસ x2, એટલે x1 માઇનસ x2 આ તમારે સાચું જવાબ આવશે, એટલે pq બરાબર આ જવાબ આવશે બેટા, ધ્યાન રાખજો. ઓકે, એને તમે ઊંધું લખશો તો એ ચાલશે. હા, x2 માઇનસ x1 લખશો તો કે આ માનાંકમાં હોય ને તો એનાથી જવાબ જે નીકળે પ્લસમાં જ આવે. ઓકે, તો સાચું આન્સર આ છે બેટા, જે આપેલું છે એ માટે ટીક કરી દીધું છે. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ક્વેશ્ચન નંબર 8. ઓકે, tan નો વર્ગ, આ તમને ઘણી વખત સૂત્રો પૂછાય છે બેટા, આવા મેં કરાવી દીધું છે. એટલે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા હોય તો થીટા બરાબર શું આવશે? થીટા બરાબર 45 આવશે બેટા. કેમ? tan નો વર્ગ થીટા બરાબર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1 થાય. આ સૂત્રની જગ્યા શું મુકાઈ શકે? સોરી, એની જગ્યા શું આવી જશે બેટા? 1. અહીં tan થીટા છે, tan નો વર્ગ નીકળશે ને tan થીટા બરાબર શું આવશે? tan 45. ઓકે, થીટાની કિંમત કેટલી આવશે બેટા? 1. આ 1 આવી ગયું, tan નો વર્ગ નીકળશે તો એને એ જ આવશે. હમણાં થીટા બરાબર શું આવશે? એટલે થીટા બરાબર શું આવશે? 45 ડિગ્રી આવશે. એટલે આ ધ્યાન રાખજો, બહુ ઈઝી ક્વેશ્ચન છે બેટા. હા, જેને સમજ પડશે, તૈયારી કરી હશે ત્યારે. અને જો તમને ટ્રીગો અઘરો લાગતો હોય તો કમેન્ટ કરો, 25 થી વધારે કમેન્ટ આવશે તો ટ્રીગો ચેપ્ટર લાઈવ જ્યારે કહેશો ત્યારે લઈને આવીશું બેટા. ચલો ઓન ડિમાન્ડ કરાવી દઈશું આપણે. ઓકે ચલો, ક્વેશ્ચન 8 થઈ ગયું. ક્વેશ્ચન 9. ક્વેશ્ચન 9 માં શું કહે છે બેટા? સ્પર્શક વર્તુળને ચલો આ એક વર્તુળ છે અને બીજું શું છે બેટા? સ્પર્શક. ઓકે, વર્તુળને સ્પર્શકને ડેશ બિંદુમાં કેટલામાં છેદે છે? તો ખબર છે બેટા કે જેટલા બિંદુમાં છેદશે આ અહીં એક જ બિંદુમાં છેદે છે બેટા, આ ધ્યાન રાખજો. એક બિંદુ આવશે અહીં, શું આવશે આન્સરમાં? એક આન્સર આવશે બેટા. એક બિંદુમાં છેદશે, બે બિંદુમાં છેદશે કોઈ દિવસ નહીં. હા, ધ્યાન રાખજો. અને 0 તો થતું જ નથી. ચલો આ આન્સર થઈ ગયું. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે બેટા. ક્વેશ્ચન 10 શું કહે છે બેટા? વર્તુળની ત્રિજ્યાનું માપ બમણા કરવાથી તેનું ક્ષેત્રફળ ડેશ કેટલા થશે? ત્રિજ્યાને એટલે r બરાબર શું છે બેટા? r. એનું શું કહે છે? r બરાબર સમજો કે r હતું તો શું કહે છે? r એમનો માપ બમણું કરવા, એટલે બીજી વખત શું થઈ ગયું? બમણું એટલે 2r થશે બેટા. r નો ડબલ થાય 2r, એટલે એનો ક્ષેત્રફળ શું હોય બેટા? પાઈ r નો વર્ગ હોય, એટલે r ને ખાસ ધ્યાન રાખો. 2r છે એનો વર્ગ કરો તો શું થશે બેટા? 4r નો વર્ગ, એટલે 4 ગણા થઈ જશે. સોરી, 4 ગણા થઈ જશે, એટલે 4 આવશે જવાબ. એટલે શું આવશે બેટા? 4 ગણા થશે બેટા. આ એનો જવાબ છે બેટા. એનું ક્ષેત્રફળ છે કેટલા ટકા વધી જશે? તો 4 ગણા. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 11 શું છે બેટા? ઓકે, કે છે એક શંકુની ત્રિજ્યા છે, એટલે શંકુ ત્રિજ્યા r બરાબર 7 છે બેટા. પહેલા લખી દે. એની ત્રાસી ઊંચાઈ એટલે l બરાબર છે બેટા 25 cm સેન્ટીમીટર. તો એની ઊંચાઈ એટલે h બરાબર શોધવાનું છે. તો બેટા અહીં શંકુ આવું બનશે, જો ધ્યાન રાખજો. શંકુ આવું બને છે બેટા, ને અહીંથી આવે છે આવું શંકુ. તો આને કહેવાય છે h, આને કહેવાય છે l એટલે ત્રાસી ઊંચાઈ, આને કહેવાય છે r. તો જો અહીં આવશે પાયથાગોરસનો પ્રમેય, એટલે l નો વર્ગ શું આવશે બેટા? l નો વર્ગ બરાબર h નો વર્ગ વત્તા r નો વર્ગ. h કેટલા છે બેટા? h બરાબર ક્વેશ્ચન માર્ક છે કે? એક જ મિનિટ, ઊંચાઈ શોધવાની છે. હો, ઊંચાઈ તો શોધવાની છે બેટા. સો h કેટલા છે? l એક જ મિનિટ, સોરી, l
એલ કેટલું છે બેટા? ત્રિજ્યા છે 7 અને ત્રાસી ઊંચાઈ છે. ત્રાસી ઊંચાઈ એલ છે. એલ એટલે 25 છે બેટા. ચલો 25 નો વર્ગ. એચ એટલે એચ શોધવા છે. આર એટલે 7 નો વર્ગ છે બેટા. 25 નો વર્ગ 625. અહીં 7 નો વર્ગ આ બાજુ હશે એટલે માઇનસ સાથે સાથે 49 એચ નો વર્ગ. આમાંથી આને બાદ કરશો શું હશે? 576 આવશે એચ નો વર્ગ. અહીં એચ શું આવશે? 24 આવશે. 576 નું વર્ગમૂળ શોધશો તો 24 આવશે બેટા. એટલે બેટા ખાસ ધ્યાન રાખજો, તમારે 1 થી લઈને 30 સુધી જો તમને વર્ગમૂળ યાદ હોય ને તો વધારે દાખલા ઈઝી થશે બેટા. ઘણા બધા ચેપ્ટર્સમાં તમને બેનિફિટ મળશે. એટલે 1 થી લઈને 24 સુધી, 1 થી લઈને 30 સુધી તમે યાદ કરી લેજો. એનો જવાબ શું હશે? 24 સેમી સાચું જવાબ છે બેટા. આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ચલો 12મો પ્રશ્ન. નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યક 3.25 હોય તો m બરાબર શું થાય? સો જો બેટા અહીં x છે 1 2 3 4 5. તો જો અહીં x નો કોલમ બતાવી દો. ક્વેશ્ચન નંબર 12 થોડોક લાંબો રહેશે આ ક્વેશ્ચન. xi શું છે બેટા? 1 2 3 4 અને 5. અહીં fi એટલે આવૃત્તિ છે તે કેટલા છે બેટા? 6 7 m 9 10. તો સૂત્ર આપણે મધ્યકનું સૂત્ર શું બનશે? x બાર બરાબર સિગ્મા fi xi ને છેદમાં સિગ્મા fi. શું કરો? અહીંયા ગુણાકાર પર 6 એકુ 6 દ્વારા 7 દુ 14 6 એકુ 6 વત્તા બધામાં વત્તા આવશે. કેમ કહું? 3m 9 14 36 વત્તા 5 એકુ 50. ઓકે 14 અને 6 20. 14 અને 6 20. 20 ને 50 70. 70 ને ઓકે x બાર ની કિંમત કેટલી છે બેટા? 3 x બાર મધ્યક છે 3.25. 3.25 સિગ્મા xi સિગ્મા fi xi એટલે બધાનો સરવાળો. 5 અને જો બેટા 5 અને 2 7. 7 ને 3 10. 106 આવશે. શું આવશે બેટા? 106 વત્તા સિગ્મા xi. આ જો 3m સરવાળો નહીં થશે એટલે શું લખશું? 3m. અને સિગ્મા fi એટલે અહીં આ બધાનો સરવાળો. જો 9 ને 6 25. સોરી 9 ને 6 15. 15 ને 10 25. 25 ને 7 25 ને 7 32. કેટલા થશે બેટા? 25 ને 7 7 ને 5 12 એટલે 32 થશે. બરાબર છે બેટા? તો ઓકે 32 વત્તા m આવશે. 32 વત્તા m આવશે. ઓકે આ બધાનો સરવાળો કરશો તો 32 વત્તા m થઈ જશે. ઓકે ચોકડી ગુણાકાર કર એટલે 325 ગુણ્યા 2 કરશો 32 વડે. ઓકે તો આનો કિંમત મેં ડાયરેક્ટ લખું છું બેટા. ગુણાકાર થશે એટલે વધારે લાંબો થઈ જશે. એટલે આ બેનો ગુણાકાર કરશો આ બેનો તો શું થશે બેટા? 104 આવશે. બરાબર વત્તા m વડે કરશો તો 3.25 m થઈ જશે બેટા. એટલે ધ્યાન રાખજો અહીં કશું નથી તો 1 લખો. 1 લખીને કરશો તો 106 વત્તા 3m. હજુ સમજાઈ દો. 32 ને 3.25 વડે ગુણાકાર કરશો 104 આવશે ને આ 3.25 ને m વડે કરશો ને એને જ આવશે. બરાબર અને અહીં 106 વત્તા 3m 1 વડે કરશો એને એ જ આવશે. થોડોક દાખલો લાંબો છે બેટા. થોડુંક ઉપર જઈશું આપણે. ચલો બસ અહીંમાં પટી જશે. એટલે સંખ્યાને સંખ્યા પાસે લાવો ને m ને m વાળા પાસે. જો બેટા 3.25m માઇનસ 3m. અહીં 106 માઇનસ 104. 106 માંથી 104 નીકળી જાય. 106 નીકળશે તો શું હશે? 4 માંથી 6 જશે 2. અહીં આમાંથી આને બાદ કરશો તો શું હશે? 0.25m. જો ધ્યાન રાખો 3 માંથી 3 નીકળી જશે. 3.25 માંથી તો ખાલી 25 આવશે. m બરાબર શું થશે બેટા? 2 ના છેદમાં 0.25 ગુણ્યા 100 બરાબર આ શું થશે બેટા? 200. અને 25 ગુણ્યા 100 કરશો શું હશે? 25
એટલે 25 અઠમ 200 એટલે m ની કિંમત કેટલી આવી ગઈ એટલે એના માટે m બરાબર શું છે બેટા સો અહીં m બરાબર શું લખી શકશો 8 આ ક્વેશ્ચન નંબર 8 આ જવાબ છે ને યસ એકદમ સાચું છે સ્ક્રીનશોટ લઈ લેજો આ થોડો ક્વેશ્ચન લાંબો લેન્ધી હતો અમુક સવાલ એવા આવી શકે બેટા કે જે થોડુંક લેન્ધી હશે એટલે તમારે કેલ્ક્યુલેશન થોડુંક ફાસ્ટ રાખવાનું ઘણા વિડીયોમાં મેં તમને સમજાવ્યા જ છે બેટા ચલો પ્રશ્ન નંબર 13 ને લઈ લઈશું હજુ ઓકે 13મો પ્રશ્ન શું કહે છે ખરા ખોટા હોય છે 13 થી લઈને 16 સુધી શું હોય છે બેટા ખરા ખોટા હોય છે એટલે પ્રશ્ન નંબર 13 સ્ટાર્ટ કરી દો સર 13 સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના 1 છે સૂર્ય પૂર્વમાં ઉગે છે સાચી ઘટના છે એટલે શું થશે બેટા યસ સાચું છે એટલે શું લખશો સાચું એટલે ટ્રુ છે બેટા એટલે 13 માં શું થઈ ગયું સાચું કા ખરું આપણે જવાબમાં શું હોય ખરું લખવાનું હોય એટલે થોડું ખરા કે ખોટા એટલે ખરું લખી દેજો ઓકે ચલો ક્વેશ્ચન નંબર 13 થઈ ગયું ક્વેશ્ચન નંબર 14 શું કહે છે y બરાબર 0 હોય y બરાબર 0 હોય ને આલેખ y અક્ષ પર દર્શાવે જો બેટા આલેખની વાત કરીએ તો પહેલા આલેખ જેવું સમજી લો y અક્ષ કઈ છે બેટા આ જે છે યલો કલર જે છે એ y છે ને આ છે x યલો કલર y છે y અક્ષ દર્શાવે છે તો y બરાબર 0 એટલે અહીં ને અહીં રહી જશે તો શું છે બેટા y બરાબર જો બેટા શું કહે છે y બરાબર 0 ઓકે y બરાબર 0 એટલે એના ઉપર જ હશે શું કહે છે y અક્ષ દર્શાવશે ના બેટા આ ખોટું છે કેમ કે આ y અક્ષને નહીં બરાબર જો બેટા y અક્ષ આ છે y બરાબર 0 ક્યાં મૂકશો એ છે તો આ શું વિધાન શું છે ડાયરેક્ટલી શું છે બેટા ખોટું બરાબર આ y બરાબર 0 એટલે અહીંયા જ રહી ગયો y બરાબર 0 એટલે મૂળ બિંદુ પર રહી ગયું તો એ મૂળ બિંદુ પર શું છે અક્ષ કઈ બનશે જ નહીં ઓકે તો ખોટું છે બેટા ચલો ક્વેશ્ચન નંબર 15 કહે છે દ્વિઘાત સમીકરણનો ઓકે ચલો પહેલા આને સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઈશું બેટા કઈ નહીં ચાલશે જા ભાઈ ડિલેક્ટ થઈ જાઓ ક્વેશ્ચન નંબર 15 શું છે બેટા 2x નો વર્ગ વત્તા 8x માઇનસ 5 બરાબર શું છે બેટા 0 નો વિવેચક 104 છે ચલો અહીં જોઈ લઈશું બેટા વિવેચક એટલે a ની કિંમત b ની કિંમત c ની કિંમત હોય a ની કિંમત a b ની કિંમત 8 c ની કિંમત -5 શું હોય છે બેટા b² - 4ac b કેટલા છે બેટા 8 વર્ગ 4 a ની કિંમત કેટલી છે બેટા 2 c ની કિંમત કેટલી છે -5 ओके 8 8 64 4 2 8 8 5 40 6 ने 4 10 104 એટલે ડી બરાબર શું છે યસ આ સાચું જવાબ છે આન્સર આવતું છે ને બેટા એટલે સાચું જવાબ છે ખરું 15 માં શું લખી શકશો ખરું 15 માં માટે ઓકે ચલો 16 માં બી અહીંયા જ કરી દઈશું 16 મો ક્વેશ્ચન માટે ક્વેશ્ચન નંબર 16 થોડું ધ્યાન રાખજો બેટા એ બરાબર વિડિયો લાંબો નહીં બને એટલે થોડુંક આવું જ કરું છું નહીં તો રફ કરીને કરી શકીએ ફટાફટ y અક્ષથી લંબ અંતર 4 છે બેટા જો તમને અહીંયા જ કરી શકો લંબ અંતર કોઈ દિવસ સર માઈનસમાં નહીં આવતું બરાબર લંબ અંતર કોઈ દિવસ માઈનસમાં નહીં આવતું એ ખોટું જ છે એટલે જો ખોટું જ છે બેટા બરાબર છે આવા ઘણા ક્વેશ્ચન કરાવી દીધા છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જો બેટા અહીં પ્રશ્નમાં શું કહે છે નીચે આપેલા પ્રશ્નોમાં એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં જવાબ આપો પ્રશ્ન નંબર 17 થી લઈને 20 ક્વેશ્ચન નંબર 17 ચલો ક્વેશ્ચન નંબર 17 શું કહે છે જો ગોલકની ત્રિજ્યા 20% વધારવામાં આવે ત્રિજ્યાના માપ એટલે r બરાબર કેટલા છે બેટા 20% વધારે કરવામાં આવશે તો તેના માપનો ઘનફળ કેટલા ટકાનો વધારો થશે જો બેટા એક પેપરમાં આવેલો કે ત્રિજ્યા એની 10% થી વધી જશે તો એનો ક્ષેત્રફળ કેટલો વધશે આ બી મોસ્ટ આઈએમપી ને થોડાક અઘરા દાખલા છે બેટા આ એનથી પણ અઘરો છે
શું કહે છે ગોલકની ત્રિજ્યાના માપ 20% વધશે તો એનો ઘનફળ કેટલા વધશે ઘનફળ એટલે 3 વખત હશે એના માટે મારું શોર્ટકટ રહેશે બેટા તો ધ્યાન રાખજો પહેલા તો હશે 100 અહીં જો કોઈ પણ વસ્તુ પોતામાં શું રહેશે 100 ને અહીં લખજો 120 અહીં બી લખજો 120 અહીં પણ લખજો 120 સર કેમ ઘન છે ને તો ઘન એટલે 3 વખત સર 120 કેમ લખ્યા કેમ પહેલા 100 હતું ને વધારો કરવામાં આવશે 100 થી કેટલા વધી ગયા 120 100 હતું તો કેટલા વધી ગયા 120 ઓકે છેદમાં 100 કરી દેજો ઘનફળ છે એટલે 100 રાખજો ઓકે ધ્યાન રાખો 0 થી 0 કેન્સલ 0 થી 0 કેન્સલ 0 થી 0 કેન્સલ આ 0 થી કેન્સલ આ 0 થી કેન્સલ ધ્યાન રાખજો અહીં ઓન્લી 12 છે અહીં પણ 12 છે ને અહીં પણ 12 છે 12 નો ઘન 12 ગુણ્યા 12 ગુણ્યા 12 કેટલા થાય તો 17 28 થશે બેટા યાદ રાખજો 12 નો ઘન કેટલા છે 1728 અને અહીં કેટલા 0 રહી ગયા ખાલી એક 0 રહી ગયું જો હા આ એક 10 બાકી છે છેદમાં લખશો 10 તો અહીં શું થશે બેટા 1 7 શું આવશે 1 7 2 8 ઓકે દશાંશ છેલ્લે 1 0 છે એટલે એક સંખ્યા આગળ આવશે જો હમણાં ધ્યાન રાખજો પહેલા કેટલું હતું બેટા પહેલા હશે 100% 100 એટલે એમાંથી 100 બાદ કરી દેવામાં આવશે બેટા એટલે 100 બાદ કરશો અહીં એટલે 8 આવશે 2 આવશે 7 આવશે ને અહીં 0 એટલે 0 નહીં લખશો તો ચાલશે આપણે કેટલા ટકા વધી જશે તો અહીં છે 72.8% વધી જશે 72.8% વધી જશે આ એનો એકદમ શોર્ટકટ યુનિક મેથડ લાવ્યો છું બેટા સો ધ્યાન રાખજો બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો क्वेश्चन नंबर 17 क्वेश्चन नंबर 18 શું કહે છે બેટા જો વર્ગીકૃત માહિતીમાં મધ્યક x બાર બરાબર 20 છે ઓકે અને સિગ્મા fi બરાબર કેટલા છે બેટા 100 સિગ્મા fi બરાબર 10 સિગ્મા fi બરાબર કેટલા છે બેટા 10 તો ધારી લીધેલ a ની કિંમત શોધો સો એક મિનિટ સૂત્ર હોય છે આપણે a બરાબર a વત્તા સિગ્મા fi di ને છેદમાં સિગ્મા fi x બાર 20 છે એ શોધવાનો છે સિગ્મા fi di 100 સિગ્મા fi 10 ઓકે આવડી ગયું 20 બરાબર a વત્તા 10 સંખ્યા બસ એટલે 20 ઓછા 10 બરાબર a 20 માંથી 10 જશે તો શું આવશે a બરાબર 10 જો બેટા આ બધાના આન્સર પણ ચેક કરી શકશો મેં ઘણી વખત શીખવાડ્યા છે બેટા બરાબર શું કરવાનો એ આવી ગયું x બાર આપણે શોધી લો એને છોડી દો 20 છે ને જો a ની કિંમત કેટલી મૂકો 10 ધ્યાન રાખજો કઈ રીતે વત્તા સિગ્મા fi di ની કિંમત કેટલી છે બેટા 100 ને છેદમાં કેટલા છે બેટા 10 આવડી ગયું તો 10 ને 10 જ રહેશે a ની કિંમત 10 વત્તા 10 ને x બાર કેટલી છે 20 છે ને તો જો 10 વત્તા 10 20 આવી ગયા એટલે જમણી બાજુ ડાબી બાજુ બરાબર છે એટલે આન્સર ચેક કરી શકશો આવી રીતે પણ વિડિયો લાંબો બને છે એટલે હું ચેક કરાવતો જ નથી એટલે જો તમારે મારે આ વિડિયો જોઈએ તો બીજા પ્રશ્નનો વિડિયો જુઓ તમને ઘણા બધા આઈડિયા લાગશે આન્સર ચેક કરવાનો બેટા રાઈટ ચલો આન્સર લઈ લે ટ્રીક કરી લેજો બેટા સોરી સ્ક્રીનશોટ લઈ લેજો સોરી ક્વેશ્ચન નંબર 19 ઓકે બેટા क्वेश्चन नंबर 19 શું કહે છે HCF ગુસા એટલે HCF શું છે બેટા a, b અને LCM પણ કોઈ છે a, b બરાબર શું કહે છે a ગુણ્યા b હોય તો a બરાબર 420 a માં કહે છે a બરાબર 420 છે બાપ રે બહુ ભારે નંબર આવી ગયા b બરાબર 130 શું કહે છે ને લસ કેટલો થાય લસ તો ખબર છે સર અહીં આવશે સૂત્ર ab બરાબર h गुणिया l शॉर्ट में आपने सूत्र लखावेलो अब हम लड़ेंगे चलो અહીં જુઓ a કેટલા છે બેટા a 420 છે બેટા b કેટલા છે 130 બરાબર h ગુણ્યા l છે રાઈટ ઓકે તો એને છોડી દો જો બેટા આને એવું કરો પહેલા ઉપર લઈ લો ભાઈ ગમે તે કરવું છે આને કઈ સૂત્રની જરૂર જ નથી કેમ એલસીએમ શોધવાનું છે ને તો એલસીએમ આવી તો થોડી શોધાય સર ચલો એલસીએમ એટલે 420 લખીશું એને લખીશું 42 ગુણ્યા 10 દુનિયાની કોઈ પણ સંખ્યા હોય છેલ્લે એક 0 હોય તો એને 10 લખી શકો બે 0 હશે તો તેને 100 લખી શકો એટલે ધ્યાન રાખજો 420 એટલે બરાબર
પછી એના અવયવ પાડશો 42 6 સત્તમ 42 સોરી 6 સત્તમ સોરી 6 ગુણ્યા 7 6 સત્તમ 42 અને 10 નો અવયવ પાડો 2 ગુણ્યા 5 પાંડુ જો બેટા આ એના અવયવ છે આ જે છે આના અવયવ છે 6 સત્તમ 42 મળે છે ને 2 પચમ 10 ઓકે પછી કઈ છે બેટા 130 તો ફરીથી 13 ગુણ્યા 10 થશે ઓકે 13 એક અવિભાજ્ય સંખ્યા છે એના અવયવ પડશે નહીં 10 એટલે 2 ગુણ્યા 5 ઓકે ચલો એલસીએમ એટલે બધા જ ઓલ એલસીએમ એટલે 2 પણ આવી જશે 5 પણ આવશે ચલો 2 લખો 5 લખો ગુણ્યા 13 પણ લખો ને 6 અને 7 6 સત્તમ 42 પણ લખી દો ઓકે ચલો પાંડુ 10 ગુણ્યા 13 ગુણ્યા સોરી ગુણ્યા 42 ઓકે એટલે 13 ગુણ્યા 42 કરો 42 ગુણ્યા 13 શું છે 42 ગુણ્યા 13 તંદુ 6 44 12 તંદુ 6 44 12 2 એકુ 2 4 એકુ 4 6 2 ને 2 4 6 5 શું આવશે 5000 જો બેટા 5 6 સોરી 5 4 5 4 6 અને 1 0 5460 એટલે એક્ઝેક્ટ એટલી એલસીએમ સાચું આવી ગયું છે બેટા જોજો ધ્યાન રાખજો બેટા ઓકે ચલો આ સેક્શન થોડુંક અઘરું હોય છે બેટા કેમ કે જાતે ગણવામાં એમાં શું છે જવાબ બી ખબર નહીં હોય બીજા બધામાં તમને ઓપ્શન મળશે અહીં ઓપ્શન મળશે જ નહીં ક્વેશ્ચન નંબર 20 શું કહે છે શ્રીધર આચાર્યના દ્વિઘાત સૂત્ર તરીકે જાણીતું સૂત્ર જણાવો આ તો હાવ શ્રીધર આચાર્યના સૂત્ર શું લખેલું બેટા અલ્ફા બીટા બરાબર માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a હોય છે બેટા એટલે આ સૂત્ર ધ્યાનમાં રાખજો આ આપણે આન્સર છે બેટા ઓકે ચલો આન્સર ટિક કરી લેજો બેટા સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ચલો આપણે આવી ગયા જોડકા ઉપર ચલો આપણે નીચે આપેલા જોડકામાંથી કરો ઓકે ક્વેશ્ચન નંબર 21મો ક્વેશ્ચન નંબર 21મો નો શું છે હાવ સહેલા ને સહેલા દાખલા છે બેટા 21 અને 22 સાથે જ કરીશું જો બેટા અહીં છે ત્રિઘાતનો ઘન ax નો વર્ગ વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d અહીંથી a ઉચકીને એના છેદમાં મૂકવાનો હોય એના છેદમાં મૂકવાનો હોય એના છેદમાં મૂકવાનો તો અહીંથી ત્રણ સૂત્રો બનશે એટલે શૂન્યોનો સરવાળો અહીં કયા કયા પૂછે છે કે કરીશું જો બેટા બધા લખાઈ દો અલ્ફા વત્તા બીટા વત્તા ગામા છે પહેલો સૂત્ર શું આવશે b ના છેદમાં a આ માઈનસ a ના છેદમાં પહેલો માઈનસ પ્લસ સોરી માઈનસ પ્લસ માઈનસ પછી શું આવશે બેટા અલ્ફા બીટા વત્તા બીટા ગામા પ્લસ ગામા અલ્ફા શું આવશે આ c ના છેદમાં a આ પ્લસ માં જ આવશે છેલ્લે શું હોય છે અલ્ફા બીટા અને ગામા શું હોય છે d ના છેદમાં a આ હોય છે માઈનસ પ્લસ માઈનસ તો ચલો 21માં જવાબ શું છે બેટા અલ્ફા વત્તા બીટા વત્તા ગામા ને ગામા વત્તા અલ્ફા ડાયરેક્ટ સવાલ છે ને તો જવાબ લખો એનો શું હોય છે c ના છેદમાં a c ના છેદમાં કયો છે 21માં નો છે બેટા b એ કઈ છે c ના છેદમાં a જવાબ ચેક કરીશું સાચું જશે 21માં નો b સાચું છે બેટા યસ 22માં નો શું છે અલ્ફા બીટા ગામા શું હશે માઈનસ d ના છેદમાં a અને આ d ના છેદમાં a ક્યાં છે માઈનસ c ઓપ્શન ઓકે જો હાવ ઈઝી છે ને બેટા આ એટલે કીધું મેરા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ ટ્રીક જો તમને ગમ્યું હોય ઘણા બધા એવા સવાલો છે જ્યાં મેં ટ્રિક્સ લાવું છું ને દાખલાને ઈઝી ગણાવું છું બેટા ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે આઈ હોપ ચલો ઓકે ક્વેશ્ચન નંબર 23મો અને ક્વેશ્ચન નંબર 24મો સાइन थीटा હોય છે બેટા સાइन थीटा અને અહીં શું કહે છે cos थीटा બરાબર શું થશે ચલો તો સાइन थीटा ઓકે અહીં ઓકે અહીં બેટા જો સાइन ઓકે સાइन નો વર્ગ નો કરો તો અહીં એક સૂત્ર બનશે બેટા sin સ્ક્વેર थीटा પ્લસ
કોસ સ્ક્વાયર થીટા બરાબર શું મળશે 1. સો અહીં સાઇન છે તો સાઇન નો કોઈ સૂત્ર નથી. સાઇન નો સૂત્ર શું? એક જ સૂત્ર હોય છે 1/, કોશેક થીટા. પણ એ કશે દેખાતું નથી એટલે આ યુઝ થશે જ નહીં બેટા, ધ્યાન રાખજો. બરાબર, એટલે આ યુઝ કરો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. અહીં સાઇન સ્ક્વેર ને રોકશો તો પેલી બાજુ જઈને માઇનસ થશે. તમને ઘણી વખત સમજાવ્યું છે બેટા. આ સાઇન અહીં છે તો 1 - કોસ સ્ક્વેર થીટા બનશે. અહીં ઓનલી સાઇન છે તો અહીંથી શું થશે બેટા? સાઇન થીટા બરાબર શું? અહીંથી સ્ક્વેર હટશે ને વર્ગમૂળ લાગશે 1 - કોસ સ્ક્વેર થીટા. સો સાઇન થીટા બરાબર 1 - કોસ સ્ક્વેર થીટા ક્યાં છે? ઓપ્શન નંબર બી. સો 23 નો શું છે બેટા? સોરી 23 નો છે બેટા 1 - સાઇન છે એટલે કોસ આવશે 1 - કોસ સ્ક્વેર થીટા. આનો શોર્ટકટ પણ બતાવેલો બેટા. જો સાઇન હોય તો અહીં જવાબ આ આવશે એટલે ધ્યાન રાખજો. આ ઓપ્શન ક્યારે મળશે? બી ઓપ્શનમાં છે બેટા. ઓકે, 24 નો કોસ હોય તો 1 - સાઇન આવશે તો 1 - સાઇન નીચે દેખાય જ છે બેટા. અહીં ધ્યાન રાખજો 1 - સાઇન સ્ક્વેર થીટા છે ઓપ્શન ને કયા નંબરમાં? સી માં. આ આપણે આન્સર થશે બેટા. ક્લિયર છે બેટા? એટલે જોઈ લે 23 નો બી સાચો છે, 24 નો સી સાચો છે બેટા. શું બેટા સ્ક્રીનશોટ લઈ લીધું હશે અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. આવા મજેદાર વસ્તુઓ શીખવામાં ગણિતમાં તમારે ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરી જ દેવાનું બેટા. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.